करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। विचरदाजी महाराज की जय। धर्म प्रियदाजी महाराज की जय। कैवल सतकैवल साहेब, सतकैवल साहेब। को हमको कीरतार है, नरणे नहीं निरदार। आद्यंत के अदबद चत सोई संसार। अनंत ब्रह्मांडाधीश कैवल कर्ताना परम विशेष अंश ज्ञान संप्रदाय ने कायम पंथना आद्य स्थापक सक्र सिद्धांतનું प्रतिपादन करनार पंचम सूक्ष्म वेदना रचयिता अनंत अंशोना तारणहार महासमर्थ कैवल धर्म धुरंधर कैवल वेत्ता दिव्य परम गुरु श्रीमद करुणा सागर स्वरचित परम सिद्धांत प्रणव कल्पतरु ग्रंथ ने विषे जगतना जीवों ने ज्ञान बोध उपदेश आपता कहे छे के को हमको कीर्तार है, नरणे नहीं निर्धार। आद्य अंत की अदबद चलत सोई संसार। आ जगत ने विषे अनेक मत मतांतरो चाले छे। कोई कोईनी साथे सहमत नथी, कारण के सर्जनहार बाबतनी मान्यता दरेकनी अलग अलग छे अने एथी करीने कोई मत कोईनी साथे सहमत थतो नथी। तारीख 7/3/7 संदेश दैनिक पेपर में एक लेख आवेलो। ए लेखके उल्लेख करेलो के भारत देशनी वस्ती एमां हिंदू 70 करोड़ अने एमना भगवान 7 करोड़। हिंदुओ 70 करोड़ अने एमना भगवान 7 करोड़। आ एक सर्वे आवेलो। घणा बधा सर्वे आवे छे आवा तो ए पैकीनो आ सर्वे तमारे नोंधवी हो तो नोंधी लो। तारीख 7/3/7 संदेश दैनिक पेपरनी अंदर आ सर्वे आवेलो। कहेवाय छे कि सर्जनहार एक छे तो आ अनेक केम ए बाबतनो खुलासो आपणे गई पूनमे करी दीधेलो। हवे खरेखर जे सर्जनहार छे एना सिवाय अन्यने सर्जनहार कहेवो ये महापाप छे। दाखलो आपू। पतिव्रता स्त्री ने पति केटला? एक। अने जो कदाच बीजाने पति कहे तो पतिव्रता रहती नथी।
એનું પતિવ્રતાનું જે સત છે એ નાશ પામે છે. એમ જે છે સર્જનહાર, એ સર્જનહાર સિવાય અન્યને સર્જનહાર કહેવો હું માનું છું ત્યાં સુધી મહાપાપ છે. અને આપણે તો બધા ટેવાઈ ગયેલા છીએ. જો મંદિર હોય, જો 5 ઈંટો મૂકેલી હોય એટલે 2 હાથ જોડીને નમન કરીએ છીએ અને શું કહીએ છીએ? સારું કરજો બાપા. કેટલા આ મહાભયંકર પાપ, યાદ રાખજો. સર્જનહાર સિવાય અન્યને કોઈને સર્જનહાર કહેવાય નહીં, બાપા પણ ન કહેવાય. એટલે આપણી પરિસ્થિતિ કેવી છે? એક ગામ હતું. એક ગામની અંદર એક ખેડૂત ખેતી કરે, જમીનદાર હતો. 50 વીઘા જમીન હતી એને. એને એકનો એક દીકરો, એકનો એક દીકરો હોય માથાકૂટ ને એકની એક દીકરી હોય તો એ માથાકૂટ. કારણ કે ઘણા લાડમાં ગોળો થઈ ગયો હોય. એક હોય એટલે ઘણું લાડ, અને ઘણા લાડમાં ગોળો થઈ જાય. એમાં ખેડૂતને એકનો એક દીકરો. ભણાવવાની બહુ અપેક્ષા પેલા દીકરાને. નિશાળે મૂક્યો, ત્યાંથી જ છતાં પણ જેમ તેમ કરીને 1-2 વખત ના પાસ થયો ને વળી એસએસસી સુધી પહોંચ્યો તો ખરો, પણ એસએસસી ફેલ. ઉંમર થઈ ગઈ, ઉઠાડી લીધો. હવે ઉંમર થાય એટલે માગો પણ આવવા માંડ્યો. ખેડૂત પાસે માગવું આવે, ખેડૂત એના દીકરા પાસે મોકલે એટલે માગું ઈથી નીથી બારોબાર જતું રહે. પેલા ખેડૂતનું કોઈ મળવા આવે નહીં. આમ એક પછી એક એમ 25 માગો આવ્યો. જમીનદાર ખરો ને, પણ ખેડૂતને કોઈ મળવા જ ના આવે. ખેડૂતે વિચાર કર્યો કે કેમ પરિસ્થિતિ શું છે? અને આ દીકરાને બોલાવ્યો. દીકરાને કહે છે, ભાઈ તને આ માગો વાળા આવે છે શું પૂછે છે? એટલે મને કહે છે કેટલું ભણેલા છો? એટલે હું કહું છું નોન મેટ્રિક. અલ્યા આવું કહે તો રહી જાય. આ તો 3, 4, 5 ગણું બતાવી દેવું પડે, તારે ઠેકવાનું પડે. એમ કરીને પેલા ખેડૂતે બજારની અંદર એક સરસ મજાની દુકાન બની આપી. દુકાન નહીં, ઓફિસ બની આપી. સરસ મજાનું રાચલ ચીલું પણ તૈયાર કરી આપ્યું. એક પટાવાળો પણ રાખ્યો. ખુરશી, ટેબલ ઉપર કેટલાક પુસ્તકો પણ મૂક્યો. અને વળી પાછું એક માગું આવ્યું. પેલા ખેડૂતે કહ્યું કે અમુક જગ્યાએ મારા દીકરાની ઓફિસ છે, ત્યાં આગળ એને મળો. એટલે પેલા ઓફિસે ગયા તો ઓફિસનું ડેકોરેશન અને દીકરાનો ફેસ જોઈને ખુશ થઈ ગયા. કારણ કે ઘણા ટાઈમથી એ પણ હોતતા હતા, પણ હજુ આવું કોઈ મળ્યું નહોતું. એટલે એમના મનમાં એમ કે હવે ઠેકવાનું પડશે. બેસાડ્યા, ચા પાણી કરાયો અને ઇન્ટરવ્યુ શરૂ થયું. તમારું નામ શું? એટલે કે ફલાણા. તમારી જમીન કેટલી? એટલે કે 200 વીઘા. હતી કેટલી? 50 વીઘા. પણ 3-4 ગણું કહી દે તો ઠેકાણું પડે. એમ બાપાએ સલાહ આપેલી. કેટલું ભણેલા છો? કે BA LLB. બીજો સાઈડ બિઝનેસ? કે હા.
શું સાઈડ બિઝનેસમાં શું છે? એટલે કે 4 કારખાના છે. આ કારખાનાની સંભાળ કોણ રાખે છે? એટલે કે એક બાપા અમદાવાદની અંદર કારખાનું છે એ ધ્યાન રાખે છે, બીજા બાપા સુરતમાં કારખાનું છે એ ધ્યાન રાખે છે, ત્રીજા બાપા અમદાવાદનું કારખાનું ધ્યાન રાખે. કારણ કે બાપા કીધા એટલે પછી એમાં પણ વધારો કરવો પડે બાપાની સલાહ મુજબ. એ પરિસ્થિતિ આપણી. પણ આમ કેમ? કારણ કે હજુ આપણને કોઈ સમર્થ ગુરુ મળ્યા નથી. આપણને આ બાબતનું જ્ઞાન નથી. ખરેખર સર્જનહાર કેવા હોય એક મોટો પ્રશ્ન. આજે મારે તમને જેણે આ 14 લોકની સૃષ્ટિનું સર્જન કર્યું છે, સર્જનહાર કેવા છે એની વાત તમને કરવાની છે. અહીં પ્રશ્ન એક ઉપસ્થિત થાય છે કે આપણે સર્જનહાર અથવા તો બાપ પિતા કોના શોધવાના છે? કારણ કે આ શરીરની અંદર 2 બાબત છે. એક શરીર અને બીજો શરીરનો સંચાલક, શરીરનો ચલાવનારો અંશ. આ 2 બાબતો રહેલી છે. આમાંથી આપણે આ કાયાના બાપને શોધવાનો છે કે પછી અંશના બાપને શોધવાનો છે એ શોધી કાઢવું પડે. જગતની અંદર તો એક એવી કહેવત છે કે કાયાનું કલ્યાણ કરો, પણ કાયાનું કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. કાયાનું કલ્યાણ તો જે દિવસે સ્મશાનમાં પહોંચીશું ને લોકો દિવાસળી ચોપસી એ દાર બધું ચોખ્ખું. કલ્યાણ કરવાનું છે અંશનું. અને સર્જનહાર પણ આપણે અંશનો શોધવાનો છે. તો અંશનો સર્જનહાર કેવો? તો અંશ બેટો છે અને સર્જનહાર એ અંશનો બાપ છે. આપણામાં એક કહેવત છે, બાપ એવા બેટા અને બેટા એવા બાપ નહીં હોય. બાપ એવા બેટા, જેવો બેટો હોય એવો બાપ હોય. એટલે આપણે અંશનો સર્જનહાર શોધવાનો છે. અંશના સર્જનહારની આજે આપણે વાત કરવાની છે. તો પહેલા આપણે અંશ શબ્દને સમજીએ. અંશ એટલે શું? જગતની અંદર કોઈ એને આત્મા કહે છે, કોઈ એને જીવ કહે છે, પણ સાચું નામ એનું અંશ છે. આ અંશ શબ્દનો અર્થ શું થાય એ પહેલા આપણે સમજીએ. તો સમુદ્રમાંથી એક ટીમ્પુ સમુદ્ર છોડીને બહાર પડ્યું. આ ટીમ્પુ એ સમુદ્રનો અંશ કહેવાય. એટલે સમુદ્રમાં અને આ ટીમ્પામાં તફાવત કેટલો? રાત દિવસનો. સમુદ્રની અંદર અગાધ જળ ભરેલું છે. આ ટીમ્પા પાસે એક ટીમ્પુ જળ છે. સમુદ્રના આગળ આ ટીમ્પાની કોઈ વિસાત નથી. એટલે કે સમુદ્રનું જે આ અંશરૂપી જે બિંદુ છે, જે ટીમ્પુ છે, એની કોઈ વિસાત સમુદ્ર આગળ નથી. એમ જગત કરતા પણ આવા સમુદ્ર જેવા અગાધ છે. અને એ અગાધ સર્જનહારની સન્મુખ આપણે અંશ ટીમ્પા બરોબર છીએ. જગત કરતા આગળ આપણી કોઈ વિસાત નથી. છતાં આપણને જુવાનીની અંદર આપણે બોલી નાખીએ છીએ કે મારા જેવો આ ગામની અંદર કે જગતમાં કોઈ નથી. પણ ખબર નથી કે આપણો સર્જનહાર કેવો છે. એની આપણને ખબર ન હોવાને કારણે આપણે શબ્દોચ્ચાર કરીએ છીએ.
એટલે આ સમુદ્રનું જે ટીમ્પું એ સમુદ્રનો અંશ કહેવાય. એટલે કે સમુદ્રની અંદર જે જળ છે એ જળમાંથી થોડું જળ છૂટું પડ્યું, જેને અંશ કહ્યો. બીજો અંશ શબ્દનો અર્થ આપણે સમજીએ તો ગણિતની અંદર અપૂર્ણાંક આવે છે. દાખલા તરીકે 1/5 ઉપર એકડો હોય, વચ્ચે લીટી હોય, એના નીચે પોંચડો હોય. આ નીચે જે પોંચડો છે એને છેદ કહેવાય અને ઉપર જે એકડો છે એને અંશ કહેવાય. હવે આ એકડાને અંશ શા માટે કહ્યો? તો કોઈ પણ વસ્તુના સરખા 5 ભાગ કરીએ તો નીચે પોંચડો આવે. કોઈ પણ એક વસ્તુના 10 ભાગ કરીએ તો નીચે 10 લખાય. કોઈ પણ વસ્તુના 25 ટુકડા સરખા કરીએ તો નીચે 25 લખાય. અને એ ટુકડામાંથી તમે જેટલા લ્યો એ ઉપર લખાય. એક વસ્તુના 5 ટુકડા કર્યા, સરખા ભાગ કર્યા, એમાંથી તમે એક ભાગ લ્યો તો એક ઉપર લખાય. તો એક ભાગનું નામ શું? 1/5, એટલે કે 5માંથી 1 લીધો. 5 ટુકડા કર્યા, 5 સરખા ભાગ કર્યા, એમાંથી એક ટુકડો લીધો, એનું નામ એ અંશ કહેવાય. 2 ટુકડા લઈએ તો 2/5 લખાય. 3 ટુકડા લઈએ તો 3/5 લખાય. 4 ટુકડા લઈએ તો 4/5 લખાય. અને 5 ટુકડા લઈએ તો 1 થઈ ગયો. થઈ ગયો ને? 1ના 5 ભાગ કર્યા તો એ આખો થઈ ગયો. તમે 5 ટુકડા લઈ લીધા, 5 ભેગા કરો તો એના 1 થઈ ગયો. એટલે અહીંયા આપણે આ શબ્દનો અર્થ કર્યો ભાગ. એક આખો હતો એનો ભાગ. એવી જ એક બાબત ભૂમિતિમાં આવે છે. 90° ખૂણો, 45° ખૂણો, 5° ખૂણો. આની અંદર અંશ શબ્દ આવે છે. તો આ અંશ શબ્દનો અર્થ શું થાય ભૂમિતિની દ્રષ્ટિએ? તો વર્તુળ એક પૂર્ણ છે, વર્તુળ એક છે, પૂર્ણ છે, એના 360 ટુકડા કર્યા, ભાગ કર્યા. લીટીઓ દોરીને 360 ભાગ કર્યા, ટુકડા કર્યા. એમાંથી તમે 5 ટુકડા લ્યો તો 5° ખૂણો, 45 ટુકડા લ્યો તો 45° ખૂણો, 90 ભાગ લ્યો તો 90° ખૂણો, અને 360 લઈ લો તો આખું વર્તુળ પૂરું થઈ ગયું, એક પૂર્ણ થઈ ગયું. આ અંશનો અર્થ કર્યો. મગજમાં બરોબર બેઠું તમને અંશ શબ્દનો અર્થ શું થાય તે? અંશ એટલે ટુકડો, અંશ એટલે ભાગ. કોનો? એકનો. કોનો? એકનો. એકમાંથી એકના ટુકડા કર્યા. એક વર્તુળના ટુકડા કર્યા, એક વસ્તુના ટુકડા કર્યા. હવે જો કદાચ હજુ પણ તમારા હૈયામાં ના બેસતું હોય તો છેવટનું એક દ્રષ્ટાંત આપું. હાથીપુરા જેવું ગામ, એમાં એક નવદંપતિ સંયુક્ત કુટુંબમાં એમને ફાવ્યું નહીં એટલે જુદો રહેવા ગયો. એમાં બહેન બહુ ચકોર અને ભાઈનો સ્ક્રૂ ટાઈટ કરવાનો રહી ગયેલો, થોડા મંદા. પણ આવું ચાલે સારું. એક મંદુ હોય ને એક તેજ હોય એ ચાલે સારું. લોડાની સાથે લાકડું હોય તો તણખા જડે, અને લોઢે લોડું તણખા જડે.
આ તણખા કેમ જળે છે? આમાં જળે છે, કોઈ નમતું મૂકતું નથી. હવે આ બેન કોઈ દિવસ ખરીદી કરવા ના જાય, કંઈક જોઈએ એટલે આ ભાઈને મોકલે. ભાઈ બિચારા સાદા, તો પેલો દુકાનદાર આપે એ લઈને ઘેર આવે એટલે માથાકૂટ થાય, બંને પાછો લડે. અને હકીકત છે ઘણી વખત આવું બનતું પણ હોય છે. એક દિવસે ગોળની જરૂર પડી, ખાવાનો ગોળ. પેલી બેને પેલા ભાઈને કહ્યું કે આખો રવો લઈ આવો, પણ હાથીપુરા ગામમાંથી નહીં, કારણ કઈ ખારો આવે છે. વિજાપુર જો, અને વિજાપુરથી ગોળનો રવો લઈ આવો. પૈસા આપ્યા. પેલા ભાઈ વિજાપુર ગયા, કરિયાણાની દુકાનને જઈને ઊભા રહ્યા અને પૂછ્યું ગોળ છે? એટલે કે હા. બતાવો, મારે આખો ગોળનો રવો લેવો છે. દુકાનદારે રવો બતાવશે ખરો? દુકાનદાર ના. શું બતાવશે? કારણ કે રવો પડ્યો હશે વઘારમાં. એટલે દુકાનદાર પેલા ગુમાસ્તાને કહેશે કે ભાઈ અમને રવો બતાવો. એટલે રવો બતાવો એટલે રવો નહીં લાવે, પણ રવામાંથી શું લાવશે? કોંકરી લાવશે. એ કોંકરી પેલા દુકાનદારના ગુમાસ્તાએ પેલા ભાઈને આપી. પેલા ભાઈએ પેલી કોંકરી જોઈ. બોલો ભાઈ, આ કોંકરી એ રવો છે? ના. શું છે? રવાનો ભાગ છે. હવે આ કોંકરી ઉપરથી રવો કેવો છે એ નક્કી કરવાનો છે. હવે તમે ગોળ પણ ખાધો છે ને ગોળ લેવા પણ ગયા છો. હવે મારે તમારે આ વાત કરવાની છે, હું પૂછું એનો તમારે જવાબ આપવાનો છે. પેલા ભાઈએ કોંકરી જોઈ, કોંકરી સફેદ હતી. બોલો ભાઈ, રવો કેવો હશે? લાલ. કેવો હશે? લાલ. ના બોલ્યા? સારું, તમારી બહુમતી હતો, કારણ કે અત્યારે તો લોકશાહી છે એટલે તમારો મત મારે મંજૂર કરવો પડે. પેલા ભાઈએ રવો જોયો નથી, રવો વખારમાં પડ્યો છે. આ કોંકરી ઉપરથી રવો કેવો છે નક્કી થાય છે. પેલા ભાઈએ કોંકરી ચાખી. હવે તમારે જવાબ દેવાનો હશે, બરોબર ટાઈટ થઈને બેસજો. બોલો ભાઈ, કોંકરી ગળી છે, રવો કેવો હશે? ખારો. મારા પાછળ કેમ બોલ્યો તમે? એમ મારું પૂછું છું. વિચાર કરવા રહ્યા એમ. ચાલો, તમારી લોકશાહીમાં બહુમતી મંજૂર. આમ કઈ ખોટું પડશે ખરું? ના. પેલા ભાઈએ વિચાર કર્યો કે જ્યારે જ્યારે વસ્તુ ખરીદીને જઉં છું એટલે ઘરવાળી મોટાકૂટ કરે છે, તો આ તો ખરીદવો નથી, પણ આ કોકરી બતાવું ને એ કહેતો. તમારા મનમાં કદાચ એમ થાય કે ભાઈ વખારમાં જઈને જોઈ આવે, પણ આવા કોંકરી વિજાપુરમાં રવો પડ્યો છે ને કોંકરી હાથીપુરા ગામમાં આવી. પેલી બેનને આપી, લે કે આવો છે રવો. યાદ રાખજો, રવો ક્યાં છે? વિજાપુર. કોંકરી ક્યાં છે? હાથીપુરા ગામની અંદર. હાથીપુરામાં જે કોંકરી આવી, એ કોંકરી ઉપરથી પેલી બેન હવે વિજાપુરમાં રહેલા રવાને નક્કી કરે છે. મારે પણ જગતના સર્જનહાર ભલે ગમે તે હોય, આજની તારીખમાં એ સર્જનહાર કેવા છે એ નક્કી કરવા માટે હું આ દ્રષ્ટાંત આપું છું. ખાલી હસવા માટે આ દ્રષ્ટાંત આપતો નથી. પેલી બેનની કોંકરી જોઈ તો કોંકરી સફેદ છે, એટલે પેલી બેનને અનુમાન કર્યું
કે કોંકરી સફેદ છે એટલે રવો પણ સફેદ હોવો જોઈએ. બોલો ભાઈ, આ બેનનો મત ખોટો પડશે ખરો? ના. એ પ્રમાણે એને કોંકરી ચાખી જોઈ તો કોંકરી ગળી લાગી. તો પેલી બેનને અનુમાન કર્યું કે રવો પણ ગળ્યો હોવો જોઈએ. એ રીતે અને એ જ ન્યાય જેણે આ 14 લોકની સૃષ્ટિનું સર્જન કર્યું છે, એ સર્જનહારમાંથી છૂટી પડેલી કોંકરી આપણા શરીરમાં રહેલી છે, જેને આપણે અંશ કહીએ છીએ. જગત કરતાએ આ જગત કઈ થિયરીથી રચ્યું? તો જગત કરતાએ 84 લાખ પ્રકારના શરીરો બનાવ્યો. કોઈ શરીર હાલ્યું ચાલ્યું નહીં, કારણ કે શરીર જડ છે. એટલે જગત કરતાએ પોતાની અંદરથી ઉત્પન્ન કરીને અંશો મૂકેલા છે. આ પોતાના શરીરમાંથી ઉત્પન્ન કરીને અંશો મૂકેલા છે. એટલે આ અંશો કોના જેવા છે? જગતના સર્જનહારના જેવા છે. બીજું દ્રષ્ટાંત તમને કહું કે પ્રજાપતિ જમીનમાંથી, પૃથ્વીમાંથી માટી લઈ જાત જાતના વાસણો બનાવે છે. આ કોઈ વાસણ હાલતું ચાલતું નથી, કારણ કે પ્રજાપતિ અંશ મૂકી શકતો નથી. જગત કરતાએ બ્રહ્મ ભૂમિકામાંથી તત્વો પેદા કરી 84 લાખ પ્રકારના શરીરોની રચના કરી. આ શરીરો પણ પેલા પ્રજાપતિના વાસણોની માફક જળ છે, કોઈ હાલ્યો ચાલ્યો નહીં. એટલે જગત કરતાએ પોતાની અંદરથી અંશો ઉત્પન્ન કરી અને આ શરીરની અંદર દાખલ કરેલા છે. એટલે આ જે શરીર છે એ બ્રહ્મથી પેદા થયું, પણ અંશ બ્રહ્મથી પેદા થયો નથી. કારણ કે શરીર જળ છે અને બ્રહ્મ પણ જળ છે, અને જળ કદાપી સ્વતંત્ર રીતે કોઈ વસ્તુ બનાવી શકતું નથી. પૃથ્વીમાંથી સહેજા સહેજ કોઈ દિવસ વાસણ બને નહીં. એને બનાવનારો હોય તો જ વાસણ બને. એટલે આપણા શરીરની અંદર જે અંશ છે એ શમાંથી છૂટો પડેલો છે? સર્જનહારમાંથી. જેમ ગોળના રવામાંથી કોંકરી છૂટી પડી, એમ અહીંયા સર્જનહારમાંથી અંશ છૂટા પડ્યા. એક સનાતન સત્ય એવું છે કે જે વસ્તુ જેમાંથી છૂટી પડે તે તેનો ગુણ લેતી આવે. ગોળના રવામાંથી કોંકરી છૂટી પડી એટલે ગોળના રવાનો ગુણ કોંકરીમાં આવ્યો. રવો સફેદ એટલે કોંકરી પણ સફેદ. રવો ગળ્યો તો કોંકરી પણ ગળી. કારણ જે વસ્તુ જેમાંથી છૂટી પડે તે તેનો ગુણ એની અંદર આવે. એમ જગત કરતામાંથી અંશો છૂટા પડ્યા, શરીરમાં દાખલ થયા. આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ તે આજ સુધી હજુ આ શરીરમાં રખડ્યા કરે છે. એમને એમનું નિજ ઘર એટલે કે જગત કરતા પ્રાપ્ત થતા નથી, કારણ કે આપણને જગત કરતાનું જ્ઞાન નથી. અને એ જગત કરતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ બાબતની પણ સમજ આપણી પાસે નથી. એ સમજ આપવા માટે દિવ્ય પરમ ગુરુ આ જગતને વિશે પધાર્યા છે. એટલે અંશ કેવો, કોંકરી કેવી એવો રવો, એમાં અંશ કેવો એવા સર્જનહાર. સરળ વાત છે આ તો. અહીંયા કઈ એટલી બધી વિશેષ બાબત નથી કે જે તમને ન સમજાય. અંશ કેવો, જેમ
કોંકરીની લક્ષણા ઉપરથી રવાની લક્ષણા નક્કી થઈ, એમ હવે અંશની લક્ષણા ઉપરથી આપણે સર્જનહારને નક્કી કરવાના છે. તો અંશ કેવો? તમારે ટેસ્ટ કરવો હોય તો બતાવું અંશ કેવો છે. આપણા ગામની અંદર આડોશી પાડોશી કે ગમે ત્યાં કોઈ પણ ભાઈ કે બહેનો અંતકાળ હોય તો જજો. અને ગયેલા જ છો તમે, પણ હજુ આવો ટેસ્ટ નહીં કર્યો હોય, પણ આ ટેસ્ટ કરજો. હવે અંતકાળ કોઈ પણ ભાઈ બહેનનો હોય એટલે એની આજુબાજુ ઘણા બધા માણસો, સગા સંબંધી, કુટુંબીજનો ભેગા થયા હોય. એ વખતે કો તો ડાકલી ફાટી જાય, કો તો આંખ ફાટી જાય, એટલે આપણે કહીએ છીએ ગયો. પણ હું એમ પૂછું છું, કને જોયો? કોઈએ જોયો હોય તો અધરવગરી કરો તો મારે ચોક કથા કરતી વખત કહેતો ફાવક ભાઈ હાથીપુરા ગામમાં જોયેલો છે. જોઈશ કોઈએ? કેટલો લોબો, કેટલો પહોળો, કેટલો ઊંચો, કેવા કલરનો? નહીં. તો એક વાત ચોક્કસ નક્કી થાય છે કે અંશ આ આંખથી દેખાતો નથી. જો અંશ આ આંખથી દેખાતો ના હોય તો સર્જનહાર પણ આ આંખથી દેખાશે. તો પછી ડોળા ફાડી હું હોધો છો? આ આંખથી શું દેખાય? જગત, જડ. આંખ, આ જે દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ જેને કહેવામાં આવે છે, એ બાહ્ય દ્રષ્ટિનું આલોચન ક્યાં સુધી થઈ શકે? જેટલી જળ વસ્તુ હોય એ વસ્તુ આ આંખથી બાહ્ય ચક્ષુથી દેખાય. અંશ ના દેખાય અને અંશનો સર્જનહાર પણ આ આંખથી હજુ સુધી દેખાયો નથી ને ભવિષ્યમાં પણ દેખાશે નહીં. અને જેટલું દેખાય છે એને સર્જનહાર કહેવાય. વાત પૂરી થઈ ગઈ આટલાથી. એટલા માટે તો પેલા અખાએ શું કહ્યું ખબર છે? એ જુદી રીતે કહ્યું છે, જુદી રીતે કહ્યું છે એને. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, જળ દેખીને કરે સ્નાન, કહે અખો ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. જે વસ્તુ આ આંખથી ન દેખાય એનો કદાપી ફોટો ના પડે ને એની કદાપી મૂર્તિ ના હોય. જ્યાં સુધી મૂર્તિનું પૂજન થાય છે, જ્યાં સુધી ફોટાનું પૂજન થાય છે, ત્યાં સુધી સર્જનહાર નથી. તમારા મનમાં કદાચ એમ થાય તો તમે શું કરો છો? આ પ્રશ્ન થાય કે ના થાય? અહીં કથા કરો છો પણ તમે યાદ રાખો, આપણે સર્જનહારની પૂજા નથી કરતા કે સર્જનહારની આરતી નથી કરતા. આપણે તો આ ગુરુના કરીએ છીએ. જે ગુરુ આપણને આ જ્ઞાન આપી ગયા એ તો દ્રષ્ટિમાં આવ્યા ને. આ જે ગુરુ આપણને પરમ ગુરુએ જ્ઞાન આપ્યું એ સંવત 1829ના મહાસુદી બીજના દિવસે પંચભૂતમાં પ્રગટ થયા. પ્રગટ થયા એટલે દ્રષ્ટિમાં આવ્યા, અને જે દ્રષ્ટિમાં આવ્યા એનું પૂજન કરીએ છીએ. પરમ ગુરુનો પૂજનનો અર્થ શું? તો જગત કરતાનો આદેશ છે કે જગત કરતા દ્રષ્ટિથી દેખાતા નથી તો એમને અર્પણ કરવું હોય તો કઈ રીતે કરવું? જગત કરતાના નામ ઉપર તમારે કંઈ અર્પણ કરવું હોય તો શું કરવું?
તમારે અહીંથી અમેરિકા રૂપિયા મોકલવા છે, તો વચ્ચે કોઈક માધ્યમ તો હોવું જોઈએ. તો એ માધ્યમ કયું? બેંક. બેંકમાં જમા કરાવો, ત્યાં પહોંચી જાય. એમ અહીંયા જગત કરતાની તમારે કંઈ અર્પણ કરવું હોય તો જગત કરતા તો આ દ્રષ્ટિમાં આવતા નથી, તો પછી એમને અર્પણ કઈ રીતે થાય? તો જગત કરતાનો આદેશ છે કે તમે જેટલું પરમ ગુરુના ચરણોમાં અર્પણ કરશો એટલું બધું જ મને મળશે. કેમ? જગત કરતા એમને મોકલેલા છે. એટલે જગત કરતાની આ બેંક છે. તમે જેટલી ઉપાસના અહીં કરો એ બધી જગત કરતાને પ્રાપ્ત થશે. આ થિયરી બીજા કોઈ ફોટામાં નથી કે બીજી કોઈ મૂર્તિમાં નથી. કારણ કે આજ સુધી જેના જેના ફોટા પડ્યા અને જેની જેમની મૂર્તિ બનાવી એમને કોઈ જગત કરતાની વાત કરી નથી, ને જેને જેને જે જગત કરતાની વાત કરેલી છે એ ખરેખર અનુમાન પ્રમાણના સિદ્ધાંત મુજબ નક્કી થતું નથી. એટલે દિવ્ય પરમ ગુરુના આગળ તમે જેટલા કાલાવાલા કરશો એટલા બધા જ જગત કરતાને પહોંચશે. બીજા કોઈ માધ્યમથી જગત કરતાને આ બાબત પહોંચતી નથી. હવે એક લક્ષણા જોઈ આપણે કે અંશ આ આંખથી દેખાતો નથી, તો જગત કરતા પણ આ આંખથી દેખાય નહીં. જગત કરતા જો આ આંખથી ન દેખાતા હોય તો એની મૂર્તિ ના હોય અને એનો ફોટો ના હોય. હવે બીજી લક્ષણા અંશની. અંશ જન્મતોય નથી ને મરતોય નથી. અંશ અવિનાશી છે, એનો કદાપી નાશ થતો નથી. તો જગત કરતા પણ અવિનાશી છે, એમનો પણ કદાપી નાશ થતો નથી. આ સૃષ્ટિ નહોતી તારે જગત કરતા હતા. એ ના હોય તો આ રચના કેવી રીતે થાય? એટલે સૃષ્ટિના પહેલો જગત કરતા હતા, અત્યારે હાલ પણ છે. કારણ કે આ સાર સંભાળ કોણ રાખે છે? જગત કરતા રાખે છે. અને આ સૃષ્ટિ નહીં હોય તો પણ જગત કરતા રહેશે અને ફરીથી પાછી સૃષ્ટિનું સર્જન કરશે. એમનો નાશ થતો નથી. તો એમનામાંથી ઉત્પન્ન થયેલો ભાગ, એમનામાંથી છૂટો પડેલો ભાગ જેને આપણે અંશ કહીએ છીએ, એનો પણ નાશ થતો નથી. અવિનાશી પદ, ગોળી પદ પહેલું વાંચજો, એની અંદર પરમ ગુરુએ બધા ખુલાસા કરી દીધેલા છે. મેં અને વિનાશી કેટલું છે બધું વર્ણન કરી છે પાછળ. 10 અવતાર ને બીજું પૃથ્વી જળ ને બધી વાત બધી લોબી પોળી કરીશ. એટલે અંશ જન્મતોય નથી ને મરતોય નથી. જન્મ કોનો થાય છે? શરીરનો. જન્મ કોનો થાય છે? બાળકનો. બાળકનું શરીર જન્મે છે ને બાળકનું શરીર મરી જાય છે. અંશ જન્મતોય નથી ને મરતો નથી. કારણ કે બીજી એક કહેવત છે કે જન્મે તે મરે, પણ અંશ જન્મતો નથી એટલે મરવાનો પણ સવાલ રહેતો નથી. અને મરતો નથી તો પછી જન્મતો પણ નથી. છતો આ બાબત તમે બીજાને કહેવા જશો એટલે એક માથાકૂટ થશે તમારી. મેં તો તમને થોડી વધતી ઓછી સમજ આપી, થોડી વધતી ઓછી તમારા અંદર એ સમજ પડી પણ ખરી, પણ તમે બીજાને કહેશો ને તો નહીં માને. અને વળી પાછું તમને હોમું ચોપી દેશે અને તમે ઊભા થઈ રહો. મહાભારતની અંદર એક બનાવ બનેલો છે. અભિમન્યુએ માતાના ઉદરમાં રહી 6 કોઠાની વિદ્યા ભણી હતી. તો આ ખોટું? તમે કહો છો કે માતાના ઉદરમાં અંશ નથી, તો પછી આ અભિમન્યુએ માતાના ઉદરમાં રહી અને 6 કોઠાની વિદ્યા ભણી હતી એવું મહાભારત કહેશે. એટલે તમે પાછા લોચાઈ જશો. પછી તમારાથી આનો જવાબ આપી શકાશે નહીં.
આપી શકશો પણ નહીં. હવે એ બાબતનો હું તમને ખુલાસો કરી દઉં છું. અભિમાન્યુનો ભક્ત કવિ અખાએ એક છપ્પામાં કહ્યું છે, કહ્યું કશું ને કર્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. એક બેન હતી, કાજળની ડબ્બી લેવા માટે બજારમાં ગઈ. દુકાનદારને કહ્યું કે મને કાજળની ડબ્બી આપ. દુકાનદારે આપી. બેન થોડી અજાણ ખરી આ કાજળથી, એટલે દુકાનદારને કહ્યું કે ભાઈ આનો ઉપયોગ કઈ રીતે કરવાનો. દુકાનદારે કહ્યું આંખની નીચે ઓંજવાનું. હવે જો ઝીણી બુદ્ધિ હોય તો આંખના નીચે પોપણ છે, અને આ ખબર ના પડે તો પછી ગાલ તો છે જ. એટલે પેલા દુકાનદારે કહ્યું આંખના નીચે ઓંજવાનું, એટલે આ બેનને પોપણની ખબર પડી, એટલે ઘેર આવીને લીટો ચો કર્યો. પેલાએ કહ્યું કશું અને આ બેનને કર્યું એ કશું. કહ્યું કશું અને કર્યું કશું, આંખનું કાજળ. એવું જ અહીંયા આ બાબતમાં બનેલું છે, અભિમાન્યુની બાબતમાં. પરંતુ આખી વાત તમને કહું તારે આ બાબતની તમારા હૈયામાં સમજ પડશે. આખું અભિમાન્યુનું આખું આખ્યાન તમને મારે કહેવું પડશે. અભિમાન્યુ કોણ? તો પાંડવો કેટલા? 5. એમાં 4નું તો નખો જ જ્યું, એકલું અર્જુનનું રહ્યું. અર્જુનનો પુત્ર અભિમાન્યુ, અભિમાન્યુનો પુત્ર પરીક્ષિત, પરીક્ષિતનો પુત્ર જન્મેજય. તો મહાભારત વાંચજો, પહેલી જ લીટી આવશે, પહેલી જ લીટી લખેલી આવશે, જન્મેજયની આવશે. વૈશંપાયમ એની પેર બોલ્યા, સુણ જન્મેજય રાય, વિસ્તારીને તુજને કહું છું મહાભારત કથાય. વૈશંપાયમ નામના ઋષિ આ મહાભારતની કથા જન્મેજયને કહે છે. પણ એની અંદર હકીકત શું કહે છે? પહેલી બીજી લીટીમાં બધો ખુલાસો કરેલો છે. વિસ્તારીને તુજને કહું છું. આટલું બધું લોબું છે નહીં, પણ મેં મરચું મેઠું ઉમેરીને તને કહું છું. વિસ્તારીને તુજને કહું છું મહાભારત કથા. એટલે અર્જુનનો પુત્ર અભિમાન્યુ. આમાં અભિમાન્યુ કોણ? એનો પૂર્વજન્મ હવે આપણે તપાસીએ. તો મહાભારતની અંદર એનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે મહાભારત કાળના સમયમાં 2 દાનવો, એકનું નામ હે દાનવ અને બીજાનું નામ મે દાનવ. આ જે હે દાનવ હતો એ પ્રજાને ખૂબ રંજાડતો હતો. અસુર ખરો ને, શ્રી કૃષ્ણ એનો વધ કરી નાખ્યો. એની પત્ની સગર્ભા હતી, એ પિયર જતી રહી. ત્યાં આગળ એને પુત્રનો પ્રસવ થયો, એનું નામ પાડ્યું હૈલોચન. આ હૈલોચન દિવસે દિવસે મોટો થાય છે. એને ભણવા મૂક્યો. એક દિવસની વાત છે કે આ હૈલોચન પાટી અને પેન લઈને ભણવા જતો હતો. સામેથી એક માજી આવે. માજીની અને હૈલોચનની નજર એક થઈ. માજીને ઠેસ વાગીને પડ્યો નીચે. એટલે માજી બોલ્યો, આ ન બાપો ક્યાંથી સામે મળ્યો કે મને ઠેસ વાગીને હું નીચે પડી? ન બાપો, એક કલંક છે. પેલો તો અસુર, એને તો રવ રવની લાગી.
માજી કહે છે શું બોલો છો? તાર કે તારા બાપ કોણ છે તને ખબર છે? અને હકીકતમાં ખબર પણ હતી નહીં, કારણ કે એના જન્મ પહેલો મૃત્યુ પામેલા, કઈ થિયરીથી મૃત્યુ પામેલા એ પણ એને ખબર નહીં. એને એટલે ભણવાનું રહેવા દઈ અને પાટી અને પેન લઈ અને પેલો હૈલોચન પાછો ઘેર આવ્યો. પોતાની માતાને કહે છે, માતા મારા પિતા કોણ? માતાની આંખમાં આંસુ આવ્યો. માતા કે રડે છે કેમ? ભાઈ, તારા પિતાનો વધ દ્વારકાના શ્રી કૃષ્ણે કરી નાખેલો. હે કે મારા પિતાનો વધ કૃષ્ણે કરી નાખેલો? હા કે તું તો કે છે મારે એનું વેર લીધા વિના ચાલશે નહીં, મારે વેર લેવું જ પડશે. એમ કરીને ઘર છોડવાની તૈયારી કરે છે. માતા એને ખૂબ સમજ પાડે છે, બેટા એ તો દ્વારકાના રાજા છે ને આપણે એની રૈયત છે, આપણે એને પહોંચી વળી શકાય નહીં. એ દેવ છે, આપણે માનવ છીએ, અને દેવો કાયમના કપટી આપણને પહોંચવા દે નહીં. દેવો અને દાનવોનું અનાદિકાળનું વેર જેવું ઉંદર અને બિલાડીને, જેવું કાપડને અને કાતરને 1000 રૂપિયા મીટર હોય પણ ચીરી નાખ, એવું જ વેર દેવો અને દાનવોનું આપણને નહીં પહોંચવા દે. ના કે ના ચાલે. જ્યાં સુધી હું આ વેર નહીં લઉં ત્યાં સુધી ઘેર નહીં આવું એમ કરી પાટીની પેન મૂકી અને જંગલમાં જતો રહ્યો. જંગલમાં જઈને શિવજીની આરાધના શરૂ કરી. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. શિવજી પસંદ થયા. ભાઈ, આટલી બધી બિલીઓ બોરી રોડી કરી નાખીએ છે તો હજુ આપણને મળ્યા. આખો શ્રાવણ મહિનો આપણે બિલીઓ ચડાવીએ છીએ. હું એકલો નહીં, આખું જગત ચડાવે છે. પણ હજુ શિવજી પસંદ થયા હોય એવો એક પણ કેસ મારા ધ્યાનમાં તો નથી. અને તમારા ધ્યાનમાં હોય તો બોલો. શિવજી પસંદ થયા હોય, બોલ બોલ, માગ માગ, માગે તે આપું, એવું તમને કોઈને કહ્યું હોય, તમને ના કહ્યું હોય તો કોઈએ તમને કહ્યું હોય, સાંભળ્યું હોય તો બોલો. ના. કેમ ભાઈ શિવજી આ બીલી ચડાવવાથી પસંદ થતા નથી? કારણ કે કોઈ પણ થિયરીમાં ભૂલ હોય એટલે જવાબ ના આવે. કોઈ પણ તમે સંશોધન કરતા હોય, એ સંશોધનની અંદર જો ભૂલ હોય તો એનો જવાબ કદાપી ના આવે. એમ અહીંયા દેવ પસંદ કરવાની જે થિયરી છે, થિયરીમાં આ ભૂલ છે. બીલી ચડાવવાથી શિવજી પસંદ થાય નહીં, કારણ કે શિવજી એ દેવ છે, અને દેવને પસંદ કરવા હોય તો જે તે દેવનો મંત્ર આવે છે, એ મંત્ર સાધ્ય કરો તો જ ઠેકાણું પડે. નહીં તો આવો તો લાખો ને કરોડો વર્ષ જતો રહી બીલીઓ ચડાઈ ચડાઈને, પણ કદાપી શિવજી કોઈને પસંદ થયા નથી, ને ભવિષ્યમાં કોઈને પસંદ થશે પણ નહીં. આ મહેનત વ્યર્થ છે. જે જગત જે કંઈ કરે છે એમાંય ભલી વાર નથી. દેવને પસંદ કરવા માટે આપણે 12 મહિનામાં 9 દિવસ પસંદ કર્યા છે, જેને નોરતો કહેવામાં આવે છે. નોરતામાં શું કરીએ છીએ ભાઈ? ગરબી કાઢીએ છીએ અને ગરબીની આજુબાજુ ગરબા ગાઈએ છીએ. આ ગરબા ગાવાથી કદાપી દેવ પસંદ થાય નહીં. આજ સુધી આ ભલા કોણ જાણે આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ તે જેને જેને ગરબા ગાયા હોય, અને કોઈ પણને એક પણ વ્યક્તિને જો દેવ પસંદ થયું હોય તો કોઈ એક કેસ લાવો, ના પસંદ થાય. આ રીત જ નથી. દેવને પસંદ કરવાની આ રીત જ નથી.
માત્ર ને માત્ર દેવને પસંદ કરવાની એક જ રીત, જે તે દેવનો મંત્ર તમારે સાધ્ય કરવો પડે. એના સિવાયની બધી જ જે રીતો છે તદ્દન ખોટી છે. એટલે અહીંયા શિવજીનો મંત્ર ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. શિવજી પસંદ થયા. માગ માગ માગે તે આપું. પેલા હૈલોચને માગ્યું, મારા હાથે કૃષ્ણ મરે એવું વરદાન આપો. કૃષ્ણને મારવા માટે શિવજીને પસંદ કર્યા છે ને, એટલે વરદાન પણ એને એવું માગ્યું કે મારા હાથે કૃષ્ણ મરે એવું વરદાન આપો. શિવજી બોલ્યા, ધ્યાન રાખજો બરોબર, તું કૃષ્ણના હાથે મરે. મગજમાં બેઠું? શું બોલ્યા શિવજી? તું કૃષ્ણના હાથે મરે. પેલાને રવ રવ લાગી કે આવું ઊંધું વરદાન કેમ આપ્યું? એની માતાએ કહ્યું હતું કે દેવો કાયમના કપટી, એ પહોંચવા દે. જો આ કપટ ચાલુ થયું એટલે પેલો ક્રોધાયમાન થયો. એટલે શિવજી શું કે, ભાઈ તાર શું કરું? જોજો ફોસલા આવે છે. હા, પેલા બાળકને હવે શિવજી પાછા ફોસલા આવે છે, ભાઈ તાર શું કરવાનું છે? એટલે કે મારા પેલા કાળા કૃષ્ણને મારવાના છે, તો કે હું રીત બતાવું. આવું બીજું હેડા, બીજે હેડામાં આડું અવળું આ બધું ચાલુ થયું. હવે આ જંગલની અંદર બોરસલ્લી નામનું ઝાડ થાય છે. એનું લાકડું લઈને તું બ્રહ્માજી પાસે જા. બ્રહ્માજી તને મજબૂત પેટી બની આપશે ને પેટી બને એટલે મારી પાસે આય. એટલે પેલો હૈલોચન જંગલની અંદર પેલો બોરસલ્લીનું ઝાડ શોધી કાઢ્યું. એનું લાકડું લઈને બ્રહ્માજીની બ્રહ્મપુરીમાં જાય છે. બ્રહ્માજીને કહે છે કે મને આની મજબૂત પેટી બની આપો. બ્રહ્માજીએ એક મજબૂત પેટી પણ બનાવી. મહાભારતમાં શું ઉલ્લેખ છે? 56 તાળો 52 મેર પેટી બનાવી મેર સુમેર. આ પેટીને 56 તો તાળો છે, 52 મેર એટલે અડા વાખવાના. 56 તાળો 52 મેર પેટી બનાવી મેર સુમેર. લે કે આ પેટી પેલો હૈલોચન માથે ઉપાડી પેટી અને પાછી જાય છે કૈલાસમાં. શિવજી આગળ આ પેટી મૂકી. લો તમે કહી હતી આ પેટી. શિવજીએ ઉપર લખ્યું, પહેલો પેસે તે મરે. લે કહેવામાં કૃષ્ણને પૂરી કાઢજે એટલે મરી જશે. શું લખ્યું? પહેલો પેસે. આમાં પેટીમાં, આ પેટીમાં જે પહેલો પેસે તે મરે. પેલો પાછો માથે પેટી ઉપાડીને દ્વારકાના રસ્તે ચાલ્યો. દ્વારકાની અંદર શ્રી કૃષ્ણને ખબર પડી કે પેલો મને મારવા આવે છે. કારણ કે કૃષ્ણ ત્રિકાળ જ્ઞાની હતા, એમને ખબર પડી. એટલે કૃષ્ણએ ભાઈ બ્રાહ્મણનો વેશ લીધો. જેનામાં સત્વગુણ વિશેષ હોય એ દેવ કહેવાય, રજોગુણ વિશેષ હોય એ માનવ કહેવાય, અને તમોગુણ વિશેષ હોય દાનવ કહેવાય. માનવ અને દાનવ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રિગુણી સૃષ્ટિ. એટલે પેલાને રગે રગ લાગી. પેટીને ઉગાડવા માટે એને પાટું માર્યું. તો મહાભારતમાં લખ્યું છે કે એ પેટી પાતાળમાં બેસી ગઈ, આકાશમાં જતી રહી. આમ ધંપસાળા શરૂ થયા. પેલો હૈલોચન થાક્યો. પેટી હતી તે પૃથ્વી પર પડી. કૃષ્ણ હતા તે ઉપર બેસી ગયા અને હૈલોચનનો પ્રાણ જતો રહ્યો. કૃષ્ણએ પેલી પેટી માથે ઉપાડી અને દ્વારકાના રસ્તે, કહેવાય છે કે એ વખતે દ્વારકામાં બેન સુભદ્રાને સીમંત ઉપર તેડી લાયેલા, એટલે એમને રહેવા માટે અલગ મહેલ આપેલો. કૃષ્ણ પેલી માથે પેટી ઉપાડી અને સુભદ્રાના મહેલ તરફ જાય છે. એ વખતે કૃષ્ણના મહેલની અંદર અષ્ટપટરાણીઓ ઊભી રહેલી, જોઈ રહેલી. માનો કે ના માનો, પણ આજે ભાઈ બહેનના ઉપર રીઝાશ અને પેટી ભરીને કોક લઈ જાય છે. કૃષ્ણ તો સુભદ્રાના મહેલના 7મા માળે પેટી
મૂકી, ચાવીઓ હતી તે સુભદ્રાને આપી, સૂચના કરી કે આ પેટીનું ઉઘેડતી નહીં અને જતા રહ્યા. પણ પેલા અષ્ટપટરાણીઓની અંદર પેલી જે શંકા દાખલ થઈ એ જતી નથી. કે આ માનો કે ન માનો, પણ આ જે સુભદ્રાબેનના ભાઈ પેટી ભરીને જે આપ્યા છે જોવું તો પડશે, પણ બતાવે કેમ કરીને? એટલે એમને એક યુક્તિ શોધી કાઢી કે સુભદ્રાબેન માટે આપણે કંઈક ભેટ સોગાદ લઈ જઈએ અને રીજે તો બતાવે. આમે નારી જાતિ આદિ અનાદિકાળથી ભોળી, એનામાં પ્રેમ પણ એટલો બધો ભરપૂર અને ભોળપણ પણ એટલું બધું ભરપૂર, જેથી કરીને એક મહાપુરુષે કહ્યું છે, બેનો ખોટું ન લગાડતા, ભલી તોય ભામિની ને અજવાળી તોય રાત, ડાયો તોય દારૂડિયો, એ ત્રણે જાત કજાત. ભલી ગમે એટલી હોય, ગમે એટલી હોશિયાર હોય, છતો પણ ભામિની સ્ત્રી, ભલી તોય ભામિની, અજવાળી તોય રાત, ગમે એટલી અજવાળી હોય, ગમે એટલો ચંદ્ર ખીલ્યો હોય, ગમે એટલું એ ચંદ્ર પ્રકાશ ફેંકે, પણ સૂરજના તોલે ના આવે, ના આવે, ના આવે ને ના આવે. ભલી તોય ભામિની, અજવાળી તોય રાત, ડાયો તોય દારૂડિયો, કદી એનો સંગ થાય નહીં. એમ અહીંયા પેલી અષ્ટપટરાણીઓએ વિચાર કર્યો કે કંઈક ભેટ સોગાદ લઈ જઈએ તો આપણને બતાવે. એટલે બીજા દિવસે અષ્ટપટરાણીઓ પેલી સુભદ્રાબેન માટે જાત જાતની ને ભાત ભાતની ભેટ સામગ્રી લઈને જાય છે, સુભદ્રાબેનને આપે છે. સુભદ્રાબેન રાજીનો રેડ થઈ જાય છે. એ વખત પેલી અષ્ટપટરાણીઓ કહે છે કે સુભદ્રાબેન, તમારા ભાઈ ગઈકાલે કોઈક પેટી ભરીને આવ્યા હતા. કે હા, ક્યાં મૂકી શકે? હાથમાં મારે. બતાવો નહીં? એટલે કે બતાવું. એ આટલી વાર ભલી તો હે ભામિની, અજવાળી તો હે. આગલા દિવસે તો કૃષ્ણએ કહ્યું શકવાનું ઘેડવાની નથી, જો ભોળવાઈ જાય. આગળ સુભદ્રા અને પાછળ અષ્ટપટરાણીઓ સાતમા માળે જાય છે. સુભદ્રા પાસે ચાવીઓ છે. જે વખતે આ ચાવીઓથી આ પેટી ખોલે છે એ વખતે મહાભારત કાળ શું લખે છે આખી લીટીઓ બોલી જવું. તમારા મનમાં એમ થાય કે આ તો પાછું આપણને ટાઢાપોનનો ઉઠો ભણાવશે, પણ આખી મહાભારતની લીટી જ બોલી જવું આખી. જે વખતે સુભદ્રાબેન પેટી ઉઘેડે છે એ વખતે મહાભારતકાર શું લખે છે? એવે બેનને બગાસું આવ્યું, એવે બેનને બગાસું આવ્યું, પેટી ઉગાડી જે વાર. જે વખતે પેટી ઉઘેડે છે એ વખતે સુભદ્રાબેનને બગાસું આવ્યું, એટલે મોં થયું પોળું. એવે બેનને બગાસું આવ્યું, પેટી ઉગાડી જે વાર, પ્રાણ પેટીમાં ભમતો હતો, તે મુખમાં બેઠો નિર્ધાર. કના મુખમાં? સુભદ્રાના, બાળકના નહીં. કહ્યું કશું અને કર્યું કશું. ઓખનું કાજળ આપણે, પેલી બેનને કાજળ ગાળી નહીં ગઈશું, આપણે જ ગઈશું. આ મહાભારત વાળાએ કહ્યું છે કશું અને આપણે સમજીને બેઠા એ કશું. આપણે એમ સમજીને બેઠા કે અભિમાન્યુના અંદર, અભિમાન્યુના બાળકના શરીરની અંદર અંશ દાખલ થયો છે. ના, સુભદ્રાના શરીરમાં. એવે બેનને બગાસું આવ્યું, પેટી ઉગાડી જે વાર, પ્રાણ પેટીમાં ભમતો હતો, તે મુખમાં બેઠો નિર્ધાર. સુભદ્રાના શરીરમાં જેમ કોઈ માણસને પ્રેત વળગે
એ રીતે આ પેલો હૈલોચનનો જે પ્રેત હતો એણે સુભદ્રાના શરીરમાં પ્રવેશ કર્યો. સુભદ્રાના શરીરમાં પ્રવેશ કર્યા પછી એને કર્યું શું? તો સુભદ્રાબેનને 9 માસ થયા, 10 માસ થયા, 11 માસ થયા, 12 માસ થયા, પણ પ્રસવ થતો નથી. આ પ્રસવ કોણ નથી થવા દેતું? પેલો પ્રેત. બાળકનો પ્રસવ કોણ નથી થવા દેતું? જે પેલો હૈલોચનનો પ્રેત સુભદ્રાબેનના શરીરમાં દાખલ થયો છે તે અહીંયા પ્રસવ થવા દેતો નથી. 14 મહિના થયા, 15 મહિના થયા. મહાભારતમાં સ્પષ્ટ લખેલું છે કે સુભદ્રાબેનની સ્થિતિ કેવી? તો હાથ પગ દોરડી ને પેટ ગાગરડી જેવી દશા થઈ ગયેલી. દુઃખનો કોઈ પાર નથી. સગા સંબંધીઓ ખબર પૂછવા માટે આવે છે, પણ કૃષ્ણ જતા, કારણ કે ખેલ શું થયો છે એમને ખબર છે. 16 માસ થયા, 17 માસ થયા અને 18મો માસ બેઠો એટલે કૃષ્ણ ગયા. મહાભારતની અંદર બધું 18 ઉપના બેજ ઉપર લખાયેલું છે. મહાભારતની લડાઈ કેટલા દિવસ ચાલી? 18. મહાભારત લખાયું એના અધ્યાય કેટલા? 18. મહાભારતની લડાઈની અંદર કેટલો નાશ થયો? 18 અક્ષૌહિણી સેનાનો નાશ થયો. અને અભિમન્યુનો જન્મ પણ 18 માસે થશે અને એનું મોત પણ 18મા વર્ષે થશે. એટલે મહાભારતની અંદર બધું 18ના બેજ ઉપર લખાયેલું છે. એટલે 18મો માસ બેઠો એટલે કૃષ્ણ ગયા. એ વખતે સુભદ્રાબેને શ્રી કૃષ્ણનો ઉધડો લીધો કે આખું જગત મારી ખબર પૂછવા આવ્યા, તમે ભય જેવા ભય થઈને મારી ખબર પણ પૂછવા આવ્યા નહીં. શ્રી કૃષ્ણએ રોકડું પર ખાવ્યું. બેન, હું શું કરું? મેં તને કહ્યું તું કે પેટી ઉઘેડતી નહીં, આ પેટી ઉઘેડી એનું આ પરિણામ. વચન પાડ્યું નહીં, કહ્યું કર્યું નહીં, એનું આ પરિણામ. યાદ રાખો, આ ઉપરથી એક બાબત આપણે ખાસ લક્ષ્યમાં રાખવાની છે. વડીલોનું કહ્યું કરો. જે કોઈ વડીલોનું કહ્યું કરે એ સંસ્કારી કહેવાય. અને વડીલોનું કહ્યું ના કરે બધા દાનવ કહેવાય. એટલો બધો વડીલોના કહેવામાં સાર છે. અહીંયા કૃષ્ણનું કહ્યું ના કર્યું આ પરિણામ આવ્યું. સીતાજીને સૂચના કરી હતી લક્ષ્મણે કે આ રેખા ઓળંગતો નહીં, અને એ રેખા ઓળંગી એનું પરિણામ શું આવ્યું? રાવણ સાથે યુદ્ધ થયું. રાવણ એમને હરી ગયો. સીતાજીનું અપહરણ થયું. કેટલી બધી નુકસાની થઈ. એક વચન ઓળંગીમાં કેટલું નુકસાન. સીતાજીએ એક વચન ઓળંગ્યું. વચન કેટલી કિંમત છે જે આપણે સમજી શકતા નથી. બાકી વડીલનું વચન કદાપી ઓળંગવું નહીં. આ મારી તમને સ્પષ્ટ સૂચના. પણ આપણે જુવાનીમાં આ બાબત ભૂલી જઈએ છીએ અને વડીલોના કયામો રહેતા નથી. છેવટે પછી કૂટાતા પાછા આવવું પડે છે. એના કરતાં પહેલાથી જે વચનનું પાલન કર્યું હોત તો આ આખી રામાયણ સીતાજી માટે ઊભી ન થાત. એટલે અહીંયા પણ કૃષ્ણનું કહ્યું કર્યું નહીં એનું આ પરિણામ. હવે સુભદ્રાના શરીરમાં એ વખતે દુઃખનો કોઈ પાર નથી. એ વખતે દર્દ શામક દવાઓ નહોતી. એટલે કૃષ્ણએ વિચાર્યું કે આ દર્દને દૂર કરવા માટેનો એક ઉપાય છે. અને વાર્તા કહું અને વાર્તામાં એનું મન પરોવાય તો આ દુઃખ એનું ઓછું થાય. એટલે સુભદ્રાને શ્રી કૃષ્ણએ કહ્યું કે હું એક
સાત કોઠાની વિદ્યાની વાર્તા કહું છું. આંખો બંધ કરીને કહું છું, તારે હુંકારો આપવાનો. શ્રી કૃષ્ણએ સમાધિ સ્થિતિમાં આ સાત કોઠાની વિદ્યાની વાતની શરૂઆત કરી. પહેલા કોઠાની વાત કરી, હુંકારો આવ્યો. બીજા કોઠાની વાત કરી, હુંકારો આવ્યો. ત્રીજા કોઠાની વાત કરી, હુંકારો આવે છે, પછી સુભદ્રા ઊંઘી ગઈ. કારણ કે એનું મન પેલી વાર્તામાં પરોવાયું. આપણને હારી ઊંઘ જુદી જાતની આવે છે. આ કથાની વાતમાં મન પરોવાતું નથી ને ઊંઘ આવે છે. ઘણો જોકો ખાય. હા, હવે અહીંયા સુભદ્રાબેન ઊંઘી ગયો, પણ ઊંકારો આવે છે. આ ઊંકારો કોણ આપે છે? પેલો પ્રેત આપે છે. ચોથા કોઠાની વિદ્યાની વાત કરી, ઊંકારો આવે છે. પાંચમા છઠ્ઠા કોઠાની વાત કરી, ત્યાં સુધી ઊંકારો આવ્યો. અને અચિંતાની શ્રી કૃષ્ણની આંખ ઉઘડી ગઈ. એમણે જોયું તો સુભદ્રાબેન તો ઊંઘી ગયો છે, તો આ ઊંકારો કોણ આપે છે એ તો એમને ખબર હતી. એટલે કૃષ્ણએ પછી કહ્યું કે લ્યા મુવા, આ મળમૂત્રમાં તો કેમ કેમ કરીને બેઠો છે, હવે બહાર નીકળ. એટલે પેલો હયલોચન પ્રેત રૂપે બોલ્યો, બહાર તો નીકળું, પણ આ 6 કોઠાની વિદ્યા ભૂલી ના જવું એવું વરદાન આપો તો નીકળું. જા કે નહીં ભૂલી જાય. એ વખતે પછી સુભદ્રાબેનને પ્રસવ થયો. પેલા હયલોચન નામનો જે પ્રેત હતો એણે શરીર છોડી દીધું સુભદ્રાબેનનું, એટલે સુભદ્રાબેનને પ્રસવ થયો. અને એ પ્રસવ જે બાળકનો થયો એમાં પાછો આ પ્રેત પેસી ગયો. બાળકના જન્મ પછી અંશ દાખલ થાય અને મરતો પહેલો નીકળી જાય. આ અંશની થિયરી છે. માતાના ઉદરમાં રહેલા બાળકમાં અંશ પ્રવેશ કરતો નથી. તમારા મનમાં કદાચ પ્રશ્ન એમ થાય તો તારે જીવતું કેમ કેમ કરીને રહે? તો એની થિયરી એવી છે કે આ હાથ છે એ આપણા શરીર સાથે જોઈન્ટ છે, એટલે જીવતો છે. અને અહીંથી છૂટી જાય તો મરી જાય. એમ માતાની સાથે બાળકનો એક જોઈન્ટ આપેલો છે, જેને નાયડો કહેવાય છે. આ નાયડાથી જોઈન્ટ છે. અને એ નાયડો કામ શું કરે છે? તો માતાના શરીરમાંથી પોષણ બાળકમાં આપે છે, નાયડા મારફત જાય છે. જ્યારે એ બાળકનું શરીર સંપૂર્ણ પૂર્ણ થઈ જાય એટલે નાયડામાંથી જતું પોષણ બંધ થઈ જાય. કો તો નાયડો છૂટો પડી જાય, કો તો જોઈન્ટ હોય તો પણ નાયડામાંથી ખોરાક જાય નહીં. એટલે માતાને દુખવાનું ચાલુ થાય, દુખાવો ચાલુ થાય. કેમ દુખાવો ચાલુ થાય? કારણ કે આ જે શરીર છે એ પોતાની સાથે જોઈન્ટ હોય એટલું જ સંગ્રહે, અને જોઈન્ટ છૂટો પડી ગયો પછી સંગ્રહે નહીં. દાખલા તરીકે તમને કોંટો વાગ્યો. આ કોંટો એ શરીરનું કોઈ અંગ નથી, એ બહારની વસ્તુ છે. એ શરીરમાં દાખલ થઈ એટલે જ્યાં સુધી બહાર ના નીકળે ત્યાં સુધી સોજો આવે, પાકે અને બહાર કોંટો નીકળી જાય એટલે વગર દવાએ મટી જાય. એમ અહીંયા બાળક જોઈન્ટમાં જે છૂટું પડી ગયું, હવે શરીર એને સંઘળે નહીં એટલે એને બહાર ફેંકવાની પ્રક્રિયા શરૂ થાય. અને બહાર ફેંકાઈ જાય પછી માતાને દુખવાનું બંધ પણ થઈ જાય. એના માટે કોઈ દવા લેવાની જરૂર રહેતી નથી. એ જોઈન્ટમાંથી છૂટું પડી જાય એટલે બાળકનો પ્રસવ થાય.
અને પ્રસવ થયા પછી અંશ દાખલ થાય. અંશ દાખલ થાય એટલે બાળક કો તો હસે કો તો રડે, કો તો હસે કો તો રડે. એની થિયરી એવી છે કે જે વખતે બાળક માતામાંથી છૂટું પડીને બહાર આવે એ વખતે આ શ્વાસ ખેંચાઈને પછી બહાર આવે અને પછી ખેંચાય એની સાથે અંશ દાખલ થઈ જાય. પહેલો આ શ્વાસ અંદર ખેંચાય, બહાર પડ્યા પછી આ શ્વાસ અંદર ખેંચાય, પછી બહાર ખેંચાય અને પછી અંશ દાખલ થઈ જાય શ્વાસની અંદર. આ શ્વાસ એને ચાલુ કર્યો છે અને એ આ શરીર છોડી દે એટલે શ્વાસ બંધ થઈ જાય. એને આ શ્વાસ ચાલુ કરેલો છે અને એ જ આ શ્વાસ પાછો બંધ થઈ જાય. એટલે કહેવાનો આશય એ છે કે માતાના ઉદરમાં અંશ પ્રવેશ કરતો નથી. બાળકના જન્મ પછી અંશ દાખલ થાય છે અને મળતો પહેલો નીકળી જાય છે. એ નીકળે એટલે જ આ શરીર નીચે પડે. જ્યાં સુધી એ ન નીકળે ત્યાં સુધી આ શરીર ક્રિયા કર્યા કરે. પણ એ નીકળે ક્યારે? આ પ્રણવ ખલાસ થઈ જાય ત્યારે, જેને આપણે શ્વાસ કહીએ છીએ. શ્વાસ અંદર પૂરાયેલો છે. આ એના આંદોલનો ચાલે છે. ઘડિયાળમાં લોલકવાળી ઘડિયાળ હોય એમાં તમે ચાવી પૂરો તો એ લોલક જેમ હલે તેમ પેલી ચાવી ઓછી થઈ જાય. એમ આ લોલક ચાલે છે આ શ્વાસનું. એ અંદર જે ચાવી પૂરેલી છે એ ઉકલે છે. આ લોલક જેટલું વધારે ફરે એટલો વહેલો ખતમ થઈ જાય અને શ્વાસ તમે બંધ કરી દો, બંધ થાય, જેને કુંભક કહેવામાં આવે છે. આપણે જૂના સમયની અંદર ફલાણા ઋષિ આટલા વર્ષ તપ કર્યું, હજારો વર્ષ તપ કર્યું, તો માલિકે એમના માટે જુદો શરીર બનાવ્યો છે? ના, આપણા જેવો જ શરીર. પણ આપણે શ્વાસને વાપરી નાખીએ છીએ અને એ શ્વાસને વાપરતા નથી. કુંભક કરી એ શ્વાસની ના ઘરમાં રવા દેશે. અને આ શ્વાસ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ભૂખ અને તરસ લાગે. આ શ્વાસ કુંભક થઈ જાય એટલે ભૂખ અને તરસ બંધ થઈ જાય. પછી એ ઋષિઓની અહીંથી ઊભા થવાની જરૂર પડે નહીં, કારણ કે ભૂખા બંધ થઈ જાય, તરસ પણ બંધ થઈ જાય, સંડાસ પણ બંધ થઈ જાય. આ બધી જે ક્રિયાઓ, બાહ્ય ક્રિયાઓ છે બધી જ બંધ થઈ જાય. એટલે તેમને ઉઠવાની પણ જરૂર ખાસ રહેતી નથી અને એક જગ્યાએ સ્થિર રહી અને એ તપ કરે અને એટલું બધું લાંબુ તપ કરે કે આપણે પણ ઘણી વખત સાંભળ્યું કે એમના ઉપર પેલા ઉદયના રાફડા થઈ જાય. આ એની થિયરી છે. એટલે અંશ માતાના ઉદરમાં પ્રવેશ કરતો નથી. જન્મે તે મરે. જો અંશ પણ જન્મે તો એને પણ મરવું પડે. પણ આ થિયરી બરોબર નથી. એટલે અંશ દાખલ થવા માટેનો એક જ માર્ગ, અંશને આ શરીર છોડવા માટેના 4 માર્ગ છે, 4 દરવાજા છે. એમાંથી એક દરવાજે થઈને નીકળે અને 3 દરવાજા બંધ રહે. કયા 4 માર્ગ છે? તો એક તાલુ સ્થાન એટલે તાળવું, બીજું ચક્ષુ, ત્રીજું મુખ અને ચોથું ગુદા. આ 4 માર્ગોમાંથી ગમે તે એક માર્ગે થઈને આ શરીરે છોડી દે. અને જે માર્ગે થઈને શરીર છોડે એ માર્ગ ખુલ્લો રહે. આંખે થઈને નીકળે તો આંખ ફાટી જાય, મુખે થઈને નીકળે તો મોંની ડાકલી ફાટી જાય અને જો ગુદાએ થઈને નીકળે તો જાડો થઈ જાય. આ 2 જગ્યાએ ના નીકળે તો સમજી લેવાનું કે ગુદાએ થઈને ગયો, ત્યાં કોઈ જોવા જાય નહીં, પણ જાડો થઈ જાય. પછી કપડામાં જાડો થાય એટલે આપણે જોઈ શકતા નથી. પણ આ 2 બંધ હોય તો સમજી લેવાનું કે આ ગુદાએ થઈને ગયો. કારણ કે આ ત્રીજો જે ચોથો માર્ગ જેને તાલુ સ્થાન કહેવાય છે એ ત્યાં થઈને સંસારીઓનો અંશ નીકળી શકતો નથી. કોઈ મહાન તપસ્વી હોય, કોઈ યોગી હોય અને યોગના બળે કરીને આ તાલુ સ્થાન તોડે તો જ ત્યાં થઈને નીકળે. હવે કયા સ્થાને થઈને નીકળે એ આપણે નક્કી કરી શકતા નથી.
આપણો જેવા પ્રકારનો કર્મ હોય એ જ દરવાજે થઈને આપણે નીકળી શકીએ. જે અધિક પાપ કર્યો હોય એ ગુદાએ થઈને નીકળે. ગુદા સ્થાન એટલે મળદ્વાર કહેવાય. અને મળદ્વારે થઈને જે નીકળે એ ક્યાં જાય? નરકે જાય. આપણે તો બધાને કાગળ લખીએ છીએ કે સ્વર્ગે ગયા, હજુ કોઈને નરકે ગયું લખ્યું નથી. પણ આવું લખવું હોય તો થિયરી તમને આપી કે ભાઈ હોય ગયા છે. હવે આ નક્કી થઈ ગયું. નર્કનો અર્થ શું થાય? વિષ્ટા. ગુજરાત વિદ્યાપીઠ તરફથી ગુજરાતી શબ્દકોશ બહાર પડેલો છે. એની કિંમત છે ₹250. ક્યાંય જોયામાં આવે તો એની અંદર જોજો નર્કનો અર્થ એને શું લખેલો છે? વિષ્ટા. વિષ્ટામાં થઈને નીકળ્યો એટલે નરકે ગયો. નરક કોને કહેવાય? તો મેં તમને પહેલી કથામાં ભાગ 1 ની અંદર વાત કરી હતી, પણ અત્યારે તમને યાદ દેવડાવું છું. નરક એટલે જે નરકનું પોષણ થઈ અને જે શરીરોની વૃદ્ધિ થાય છે એ વનસ્પતિમાં જાય. આ વનસ્પતિ એ નર્ક છે, યાદ રાખજો. અને એની અંદર જેટલું દુઃખ છે એટલું કોઈ શરીરમાં નથી. કારણ કે વનસ્પતિનો 18 લાખ પ્રકારનો શરીરો, આ શરીરો ધરતી સાથે જોઈન્ટ છે. ઉગે ધરતીમાંથી ઉગે, જ્યાં ઉગે ત્યાં જોઈન્ટ, ત્યાંના ત્યાં જન્મવું, ત્યાંના ત્યાં મરવું. સહેજ પણ ખસી શકાય નહીં. કોઈ કપડું પહેરવા મળે નહીં, કોઈ દરમાં પેસાય નહીં. નંગા પૂંગા ખડે રહો. ઉનાળાની ગરમી એના ઉપર, શિયાળાની ઠંડી એના ઉપર, અને પેલો વરસાદ તો ઓમથી અમારે ને ક્યાં સુધી ઊભા રહેવાનું? અત્યારે બેઠું રહેવાતું નહીં ને. પણ પછી જો બાવળિયામાં પહેરી ગયા તો 40 વર્ષ સુધી ખડે રહો. શું કરશો બોલો? આપણે આમાંથી બચવા માટે કોઈ ઉપાય? ભક્તિ શા માટે કરવાની છે? આ 84માંથી મુક્તિ મેળવવા માટે, જગત કર્તાની પ્રાપ્તિ માટે. આ 84 ના જાય ત્યાં સુધી જગત કર્તાની પ્રાપ્તિ થતી નથી. એટલે આ 84નું આ નરકનું આ ભયંકર દુઃખ. આ તો મેં તો તમને એકલા બાવળિયાની વાત કરી, પણ આવો તો 18 લાખ પ્રકારના શરીરો છે વનસ્પતિનો. એ બધા તમારે ફેરવવા પડે, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક. કેટલું બધું દુઃખ. એને આંખો નહીં. કોઈક કોળી લઈને આવે તો વળી આપણે ડોળા કાઢીએ. કોઈક મારવા ડોળા કાઢીએ ને. મારા ટસકો. પણ શું કરીએ? જોઈ પણ શકાતું નથી, ડોળા પણ કઢાતા નથી. આપણને કોઈક મારવા આવે તો આપણે હાથ ઉગામીએ, એના હાથ પણ નથી. આપણને કોઈક મારવા આવે અને મજબૂત શરીરવાળો હોય તો પગેથી નાહી પણ જઈએ. એને નાસવાની પણ જગ્યા દોમી દીધેલા છે. એટલે નરકે જાય. અધિક પુણ્ય કરે તો સ્વર્ગે જાય. ક્યાં થઈને નીકળે? ચક્ષુ સ્થાને. આંખે થઈને કોઈ અંશ જો બહાર નીકળે, ગમન કરે, એ સ્વર્ગે જાય. સ્વર્ગે જવું એટલે દેવલોકમાં જવું. એ દેવલોકમાં જાય. અધિક પુણ્ય કરે એ ચક્ષુ સ્થાને થઈને ગમન કરે અને સ્વર્ગે કહેતો દેવલોકમાં જાય. દેવલોકમાં ક્યાં સુધી રહી શકે? એની પુણ્ય પહોંચે ત્યાં સુધી. અને એની પુણ્ય પૂરી થાય એટલે એને પાછું એ દેવલોક છોડીને આ મૃતલોકમાં પાછું આવવું પડે. આને મોક્ષ કહેવાતો નથી. હવે ચક્ષુ સ્થાને એક વાત બીજી કરી છે પરમ ગુરુએ. ચક્ષુ સ્થાને થઈને કોઈ અંશ નીકળે એ વખતે એની જાગ્રત અવસ્થા ચાલતી હોય તો એની ઈચ્છામાં હોય ત્યાં જાય.
માનવી થવું હોય તો માનવી થાય, દેવકોટીમાં જવું હોય દેવકોટીમાં જાય, અને છેવટે કૈવલ ધામમાં જવું હોય તો પણ જઈ શકે. પણ જાગ્રત અવસ્થા જરૂરી છે. એટલે કે આંખે થઈને નીકળે પણ બૂમ બરાડા પાડતો હોય તો સમજી લેવાનું કોની જાગ્રત અવસ્થા ચાલતી નથી. બીજું ત્રીજું બકવાટ કરતો હોય પણ આંખે થઈને નીકળે તો જાગ્રત અવસ્થા નથી. એટલે જાગ્રત અવસ્થા અને ચક્ષુ સ્થાન એ ઉત્તમ છે. પછી કોઈ ઘણા મોટા ભાગે મુખે થઈને બહુ નીકળે. મુખે થઈને નીકળે ક્યાં જાય? મુખનો ધર્મ શું ખાવું? જો ખાવાનું મળે તો જાય. આખી જિંદગી ખા ખા કરી હોય એ પશુમાં જાય. ચાય ચાય જ કરવાનું, રાતા ને જોવાની ને દાળોય નહીં જોવાનો. આગળ ખાધે જાય ને પાછળ નિકાલ, એનું કોઈ માપ, એનું માપ નહીં પાછું. તો એ વધારે નીરો તો ઉકેરો મોટો થાય, ના નાખો તો ઉકેરો નાનો રહે. કારણ કે ખાવું અને એટલે જેમણે આખી જિંદગી સુધી માત્ર ખાવાનો જ ધર્મ બજાવ્યો છે, ખાવા સિવાય બીજું કશું કર્યું જ નથી, એ બધા પશુઓની જાય. પશુ કેટલો છે? 7 લાખ પ્રકારનો પશુઓ. બીજા કીટ જાતિમાં જાય. કીટ એટલે કીડા. કીટ, આ કીટ જાતિ કેટલી? 10 લાખ પ્રકારના કીડા આ કીડોમાં જાય. કીડા પણ એ જ કરે. કદાચ ચોમાસામાં એરંડા વાયા હોય ને પેલી જો ઈયળ પડે તો રાતે ખાય ને દાળે ખાય. ઉપર ઈયળ છે કે કેમ એ નેચા જોજો એટલે ખબર. એની વિષ્ટા પડી હોય, ખોદવી નહીં, જળા નહીં, ઉપરથી ના જળે, પણ વિષ્ટા પડી હોય તો સમજી લેવાનું કોના ઉપર ઈયળ છે. એટલે આ યોનિમાં જાય. એટલે કોઈ પણ અંશ ક્યાં ગયો એ એના આ વર્તમાન ઉપરથી આપણે નક્કી કરી શકીએ. અને તાલુ સ્થાને તો કોણ જાય? કોઈ યોગી જ જાય. યોગી સિવાય બીજા કોઈનું સંસારીઓનું કામ તાલુ સ્થાને થઈને નીકળવાનું નથી. એટલે આ રીતે અંશ પ્રણવ દ્વારા એક જ દ્વારે થઈને દાખલ થાય છે, અને 4 દ્વાર પૈકી ગમે તે એક દ્વારે થઈને એ ગમન કરે છે. એટલે અંશ જન્મતોય નથી, મરતોય નથી. એટલે જગત કરતા જન્મતાય નથી અને મરતાય નથી. જેટલા જન્મ્યા હોય એમને ભગવાન જો તમે કહેતા હોય તો વાત ખોટી છે અને મહાપાપ છે. જન્મ્યા પછી મરી ગયા હોય એટલે જન્મે તો મરે જ. એટલે જે જન્મે અને જે મરે એ પૈકી કોઈને પણ સર્જનહાર કહેવાય નહીં. એ આપણી આ થિયરી કહેશે. અંશ કેવો? જેવો અંશ એવા સર્જનહાર, અને એવા સર્જનહાર સિવાય કોઈને સર્જનહાર કહેવાય નહીં. અને જો કહેશો તો એનાથી મોટું એકે પાપ નથી. અસ્તુ સત કૈવલ સાહેબ. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય. દ્વિતીય કોયરાચાર્ય નાણદાજી મહારાજ કી જય. તૃતીય કોયરાચાર્ય બળદેવદાજી મહારાજ કી જય. ચતુર્થ કોયરાચાર્ય ભગવાનદાજી મહારાજ કી જય. પંચમ કોયરાચાર્ય પ્રયાગદાજી મહારાજ કી જય. ષષ્ટમ કોયરાચાર્ય શીતલદાજી મહારાજ કી જય. સપ્તમ કોયરાચાર્ય વિચલદાજી મહારાજ કી જય. ભાવી અષ્ટમ कोयराचार्य धर्मप्रियदाजी महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. गुरुगादी सारसापुरी की जय. ज्ञान संप्रदाय की जय. कैवल धाम की जय. कथा सत्संग पूर्णावर्ती का सत कैवल साहेब. सत कैवल साहेब. सत कैवल साहेब. सत कैवल साहेब.